સુરતમાં વરસાદી પાણીમાં ડૂબ્યા બે બાળકો. સચિન જીઆઈડીસીમાં બે બાળકો પાણીમાં ડૂબ્યા. રમતા રમતા બાળકો ખાડામાં પડતા દુર્ઘટના. ફાયર વિભાગ અને પોલીસ શોધખોળ કરી રહી છે. સચિન પોલીસે માથા સુધીના પાણીમાં તપાસ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સચિન જીઆઈડીસીમાં બે બાળકો પાણીમાં ડૂબ્યા. રમતા રમતા બાળકો ખાડામાં પડતા દુર્ઘટના સર્જાઈ છે. હાલમાં આ જે દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, ફાયર વિભાગ અને પોલીસ હાલ તો શોધખોળ કરી રહી છે. સુરતનો આ બનાવ છે. વરસાદી પાણીમાં બાળકો ડૂબ્યા. સચિન જીઆઈડીસી વિસ્તારનો આ બનાવ છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. સચિન જીઆઈડીસીમાં બાળકો પાણીમાં ડૂબ્યા હોય તેવો બનાવ બન્યો છે. બે બાળકો છે. હાલ તો ફાયર વિભાગ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ પણ આ તપાસમાં જોડાઈ છે. ફાયર વિભાગ અને પોલીસ મળીને આ બાળકોને શોધખોળ કરી રહી છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ છે ફોન લાઈન પર. ધ્રુવ, આ બે બાળકો જે પાણીમાં ડૂબ્યા છે એ બનાવને લઈને માહિતી શું છે? બાળકોની ભાળ મળી કે કેમ? ધ્રુવ. તેને લઈને પાણીમાં રમી રહ્યા હતા અને આ દરમિયાન તે પાણીમાં ગરકાવ થઈ જતા તે ડૂબી ચૂક્યા હતા અને તેને લઈને હાલ ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે મહત્વની વાત એ છે કે હાલ આ બાળકો જે છે તે મળી આવ્યા હતા અને પાણીમાં રમતા રમતા ડૂબી ગયા હોવાનું સામે આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે સચિન પોલીસ સ્ટેશન દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ ખૂબ જ કરુણ અને ગંભીર ઘટના એટલા માટે કહી શકાય છે કે માત્ર 7 અને 8 વર્ષની ઉંમરના બંને બાળકો જે છે તે હાલ આ સચિન જીઆઈડીસીમાં પાણી જે આવ્યું હતું તેમાં રમી રહ્યા હતા અને મહાવીર સોસાયટીના આ બંને બાળકો હતા જે ડૂબી ચૂક્યા હતા, જેમાં રમતા રમતા તે ખાડામાં પડી ગયા હતા અને આ છઠ પૂજા માટે આ ખાડો ખોદ્યો હતો અને તે એ ખાડામાં પાણી ભરાતા તે રમતા રમતા પડી જતા બંને ડૂબી ગયા હતા. એક બાળકી અને એક બાળક હતા, જેમાં શ્રેયા અને કૃષ્ણા નામના બંને બાળકો ડૂબી જતા તેમનું મોત નીપજ્યું હોવાનું હાલ જાણવા મળ્યું છે. જી બિલકુલથી. માહિતી બદલ આભાર ધ્રુવ. સુરત જિલ્લામાં ભારે વરસાદથી કીમ નદી બે કાંઠે છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નદીમાં પાણીની આવક થઈ. માંગરોળ, ઓલપાડ, હાંસોટના ખેડૂતો માટે કીમ નદી જીવાદોરી સમાન છે. કીમ નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. હાલમાં કીમ નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે. તેના કારણે જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે, કારણ કે પાછલા લાંબા સમયથી ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા વરસાદની. આખરે વરસાદ આવ્યો અને તેની સાથે જ હવે જે નદી સૂકી હતી એ નદી ફરીથી બે કાંઠે વહેતી થઈ ગઈ છે. વહેલી સવારથી શરૂ થયેલા વરસાદે આજે જાણે સુરત જિલ્લાને ઢમરોળી નાખ્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. ત્યારે સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કીમ અને કોસંબાની વચ્ચેથી પસાર થતી જે કીમ નદી છે એ કીમ નદીમાં ભારે પાણીની આવક થઈ છે, નવા નીરની આવક થઈ છે, જેને લઈને કીમ નદી હાલ બે કાંઠે વહી રહી છે. મહત્વનું છે કે આ કીમ નદી જે ઓલપાડ, માંગરોળ અને હાંસોટ તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન આ કીમ નદી છે અને કીમ નદી ભારે પાણીની આવક થતા જ ખેડૂતોમાં ખાસ ખુશી જોવા મળી શકે છે, કારણ કે આ કીમ નદીનું પાણીથી આખું વર્ષ ખેડૂતો જે છે તે ખેતી કરતા હોય છે, જેના કારણે કીમ નદીમાં પાણીની આવક થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે. ત્યારે ખાસ કરીને સમગ્ર સુરત જિલ્લામાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા અને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સૌથી વધુ કામરેજ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 12 થી 13 ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર કામરેજ જે તાલુકામાં પણ ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. કડોદરા, પલસાણા, બારડોલી સહિતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં પાણી ભરી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને જે સ્ટેટ હાઈવે પસાર થાય છે, સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા જે વાહન ચાલકો છે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેમેરામેન નાઝીમ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત.